પેઇન્ટ બ્રશની અંદર ક્રિસમસ ટ્રી બનાવવું છે તો એના માટે સૌથી પહેલા આપણે રહેશું ત્રિકોણ શેપ. ગમતો કલર લઈ લેશું અને ત્રિકોણ શેપને આવી રીતે દોરી લેશું. એક શેપ દોરાઈ ગયો. ત્યારબાદ ફરીથી બીજો ત્રિકોણ શેપ લેશું અને એનાથી સહેજ મોટો શેપ દોરશું આવી રીતે. ત્યારબાદ ત્રીજો શેપ લેશું અને એ શેપ એનાથી પણ થોડો મોટો આવી રીતે દોરશું. ત્યારબાદ અહીંયાથી આપણે લેશું ચોરસ બોક્સ, કલરમાં જશું અને કોફી કલર લેશું અને આવી રીતે દોરી દેશું. ત્યારબાદ હવે એની અંદર કલર પૂરીએ તો સૌથી પહેલા તમને ગમતો કલર છે એ લઈ લેશું આવી રીતે. ત્યારબાદ ટ્રીની ઉપર એક સ્ટાર મૂક્યો, 5 ફૂટ સ્ટાર. તો ગમતો કલર લેવાનો સ્ટારનો અને એ સ્ટારને અહીંયા મૂકી દેવાનો આવી રીતે. ત્યારબાદ અહીંયાથી આપણે બ્રશ લેશું. અલગ અલગ પ્રકારના બ્રશ છે એ બ્રશમાંથી આપણે એર બ્રશ લેશું અને ગમતો કલર લેશું અને આની અંદર અલગ અલગ ટપકાથી આવી રીતે છૂટા છૂટા બ્રશથી ડોટ્સ કરી લેશું. બીજો ગમતો કલર લેશું. આવી રીતે સાદું અને સિમ્પલ આ ટ્રી છે. હવે જો તમને એમ ઈચ્છા હોય કે અહીંયાથી શેપ લઈ અને એક નાનો એવો સ્ટાર કરી અને એ સ્ટારને જો અહીંયા રાખવું હોય આવી રીતે તો પણ તમે રાખી શકો છો. ગમતો કલર લઈ લેવાનો. આવી રીતે જુદા જુદા સ્ટાર છે તમે લઈ શકો છો અને દોરી શકો છો આવી રીતે. ત્યારબાદ અહીંયા ટેક્સ્ટ ઉપર ક્લિક કરી અને અહીંયા આપણે લખાણ આપીએ મેરી ક્રિસમસ અને એની અંદર પણ બ્રશ લેવાનું, એર બ્રશ, ગમતો કલર લેવાનો. આવી રીતે ડોટ કરવા હોય તો કરી શકો જુદા જુદા કલરથી. હવે એર બ્રશ છે એ બ્રશને મોટું કરવું હોય તો કંટ્રોલ ને પ્લસ આપવાનું. પછી જો તમે આમ બ્રશ કરશો તો આ મોટું થશે. કંટ્રોલ પ્લસ. જેમ તમે કંટ્રોલ પ્લસ આપશો જો આ એર બ્રશ મોટું થયું. ગમતો કલર છે એ બદલાવી લઈએ. અથવા તો બ્રશ છે એ ક્લિક દબી રાખી આમ ખેંચો તો મસ્ત ડિઝાઇન થઈ છે જુઓ. બીજો ગમતો કલર લઈએ. અલગ કલર લઈએ. હજી પણ એર બ્રશ ને મોટું કરવું હોય આવડું છે જુઓ અત્યારે. એનાથી મોટું કરવું હોય તો પણ તમે એર બ્રશ ને કંટ્રોલ અને પ્લસ દબી રાખી અને કરી શકો છો.
આવી રીતે જુદા જુદા એર બ્રશ લઈ અને ડોટ્સ કરી અને આપણું મસ્ત ડેકોરેશન કરી શકો છો. એર બ્રશ લઈ અને તમે કઈ ડિઝાઇન દોરવી હોય, કઈ પેટર્ન કરવી હોય તો પેટર્ન પણ કરી શકો છો. હું અત્યારે ડોટ્સ કરું છું, એની જગ્યાએ જો તમારે કઈ ટ્રીમાં પેટર્ન કરવી હોય તો એર બ્રશથી તમે પેટર્ન પણ કરી શકો. હવે આજે એર બ્રશમાં આજે સાઈઝ મોટી કરી એર બ્રશની, જો તમારે નાની સાઈઝ કરવી હોય તો કંટ્રોલ પ્લસ માઇનસ દબાવવાનું. શું દબાવવાનું? કંટ્રોલ માઇનસ. તો જુઓ એર બ્રશની સ્ટાઇલ છે એ કેવી થઈ ગઈ, નાનું ડોટ્સ થઈ ગયું. આવી રીતે મનગમતી ડિઝાઇન કરી શકો. થેન્ક યુ.